રાદડીવા એસપી એસએમ વારોતરિયાની નશાખોરી અને કેફી દ્રવ્યો ગુજરાતમાં ઘુસાડવાવાળા સામે લાલાંગ। રાદડીવા એસપી એસએમ વારોતરિયાની નશાખોરીઓ અને કેફી દ્રવ્યો ગુજરાતમાં ઘુસાડવાવાળા ઉપર લાલાંગ। ચૂંટણીનો માહોલ જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ નશાખોરીઓ કેફી દ્રવ્યોને દારૂ જેવી નશાખોરી ચીજ વસ્તુને ગુજરાતમાં ઘુસાડે છે અને તે દરમિયાન થરાદના નાયબ પોલીસ અધિક્ષક એસએમ વારોતરિયાની સૂચના અને તેમના માર્ગદર્શન મુજબ પોલીસને કડક કામગીરી સોંપવામાં આવેલ હતી। તે દરમિયાન થરાદ મેઇન બોર્ડર ખોડા ચેકપોસ્ટ વાહન ચેકિંગ હાથ કર્યું હતું। થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન સ્વિફ્ટ કારમાંથી 43 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું। પોલીસે ડ્રગ્સ સાથે 2 ઇસમોની અટકાયત કરી વધુ તપાસ થરાદ પોલીસે હાથ ધરી હતી। ખોડા ચેકપોસ્ટ વાહન ચેકિંગ દરમિયાન 4.30 લાખની કિંમતનું 43 ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડતા થરાદ પોલીસ। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ડ્રગ્સ પકડાયું છે, 43 ગ્રામ ડ્રગ્સ છે। હકીકત એવી છે કે આપ જાણો છો કે અત્યારે લોકસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે। એના અનુસંધાને અત્યારે અમારી જેટલી ચેકપોસ્ટો છે, ચેકપોસ્ટ ઉપર પૂરતા પ્રમાણમાં પોલીસ સ્ટાફ આવેલો છે અને ખૂબ જ બારીકાઈથી દરેક વાહનોના ચેકિંગ થાય છે। તો આ ખોડા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન થરાદની પોલીસને આ ડ્રગ્સ મળેલું છે। એ ડ્રગ્સ 43 ગ્રામ છે, મેફેડ્રોન છે। એ મેફેડ્રોન ડ્રગ ખૂબ જ નશાકારક ડ્રગ્સ છે અને ખૂબ ઊંચી કિંમતમાં બજારમાં વેચાતું હોય છે અને આ ડ્રગ્સ ટોટલ 4,43,000નું ડ્રગ્સ છે, જેમાં 2 આરોપીઓ છે, એ સલીમ અને એકનું નામ છે શેરખાન અને એકનું નામ છે અનવરબા। એને પકડી લીધેલા છે। બંને અમદાવાદના રહેવાસી છે। તેઓની પાસેથી તેઓનો મોબાઈલ પણ કબજે કરવામાં આવેલ છે અને એક વાહન જે છે ગાડી સ્વિફ્ટ એ પણ કબજે કરવામાં આવેલ છે અને હાલમાં એ લોકો અમારી પોલીસ કસ્ટડીમાં છે અને વધારે પૂછપરછ કરીએ છીએ। પ્રાથમિક દ્રષ્ટિએ અમને એવું જાણવા મળ્યું હતું કે સાંચોર બાજુથી આ ડ્રગ્સ આવતું હતું, એટલે દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને ડ્રગ્સ અમદાવાદ જતું હતું, એટલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે ભાઈ આ કેવી રીતે છે, આખું રેકેટનો પર્દાફાશ થાય એ માટે આરોપીઓના રિમાન્ડ પણ લેવામાં આવશે અને જે કોઈ હશે જવાબદાર તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે।